અમરેલી જિલ્લાના કુંકાવાવના કોલડા ગામ ખાતે સંત કોલવા ભગતના મંદિરે ધ્વજા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શિરોમણી કોલવા ભગત કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। કોલેશ્વર ધામ કોરડામાં દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। શ્રાવણની પૂનમના પવિત્ર રક્ષાબંધનના દિવસે 52 ગજની ધજાના દાતા સોરઠિયા હિંમતભાઈ બાવુભાઈના ઘરેથી પૂજન વિધિ કરીને આખા કોરડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। ત્યારે કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તોએ તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। જે કે ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા જીથુડી। પૂનમ રક્ષાબંધનના દિવસે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાન શ્રી મનોજભાઈ હિંમતભાઈ સોરઠિયા ગામ કોલડા દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાજાધિરાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર કોલડામાં બિરાજમાન છે। તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે। જય કોલવા ભગત, જય દ્વારકાધીશ।